નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની નવી આગાહી 31 માર્ચ પહેલા કરી લેજો આ કામ। રાશન કાર્ડ ધારકોને હવે નહીં મળે અનાજ। આધાર કાર્ડ ધારકો માટે આવી ગયા છે મહત્વના સમાચાર। જૂના વાહનોને પેટ્રોલ પણ હવે નહીં મળે। ખેડૂતોને મળશે હપ્તા વગર 36,000 રૂપિયાની સહાય। મહિલાઓને મફત સિલાઈ મશીન। સરકારની ગામડાઓને સૌથી મોટી ભેટ। મોદીજીની જી સફળ યોજના અને જી મૈત્રી યોજનાની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે। સાથે હવે અનાજ ઉપર મળશે લોન। વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયાની સહાય। વર્ષ 2025માં વીજળી બિલ ઓછું આવશે। ખેડૂતો માટે ખુશખબર, પાક વીમા યોજના ફરી શરૂ। તાર ફેન્સિંગ યોજના માટે 15,000 રૂપિયાની સહાય। પાન મસાલા ખાનારાઓ થઈ જાજો સાવધાન। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના છે, પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યમાં તાપમાનનો પારો ફરી એકવાર ઉપર જવાનો છે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થતાં લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે। આગામી 5 દિવસ આ ગરમીમાં વધારો યથાવત રહેશે। જોકે રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ ગરમ ભેજયુક્ત પવનોના કારણે બફારો અનુભવાશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી હતી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 31 માર્ચ પહેલાં કરી લેજો આ કામ। આરબીઆઈના ધોરણો અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક વાહન માટે એક કરતાં વધુ ફાસ્ટેગના ઉપયોગને રોકવા માટે એક વાહન એક ફાસ્ટેગ નિયમ લાગુ કર્યો છે। ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી છે। જો તમે પણ વાહન ચલાવતી વખતે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગ વપરાશકર્તાઓ માટે કેવાયસી અપડેટ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 નક્કી કરી છે। અને જો તમે આ તારીખ સુધીમાં તમારું કેવાયસી અપડેટ નહીં કરો તો તમારા ખાતામાં પૈસા હોવા છતાં પણ તમારા ફાસ્ટેગને નિષ્ક્રિય અથવા તો બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને હવે નહીં મળે અનાજ। રાશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। સરકારે આધાર લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે અને તેની છેલ્લી તારીખ મિત્રો 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે। જો તમે ખાસ કરીને મિત્રો રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમને હવે આગામી દિવસોની અંદર કેન્દ્ર સરકારનું અથવા તો રાજ્ય સરકારનું જે અનાજ મળે છે એ અનાજ હવે તમને મળતું બંધ થઈ જશે। તો જો કોઈ સભ્યનું આધાર કાર્ડ 31 માર્ચ સુધીમાં લિંક રાશન કાર્ડ સાથે ન હોય તો તેમને 1 એપ્રિલ 2025થી રાશન કાર્ડનો લાભ મળશે નહીં। એટલે કે મિત્રો, તમને રાશન કાર્ડ અંતર્ગત અનાજ મળતું હોય અથવા તો અનાજ નથી મળતું તેમ છતાં પણ દરેક રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બનશે। તો જ તમને મિત્રો આગામી દિવસોની અંદર સરકારની બીજી કોઈ યોજનાનો લાભ છે મળવા પાત્ર રહેશે। તો રાશન કાર્ડ ધારકો માટે 31 તારીખ છેલ્લી તારીખ છે। તો 31 તારીખ સુધીમાં મિત્રો તમે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। કેવાયસી પ્રક્રિયામાંથી તમારા રાશન કાર્ડને પસાર કરી દેજો। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ હવે સરળ કામ। કેવાયસી અને અન્ય સેવા માટે હવે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે। આધાર કાર્ડના નવા નિયમો જાહેર થયા છે। જો કે હાલમાં માત્ર સરકારી વિભાગો જ આ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદા સુધાર્યા પછી ખાનગી કંપનીઓને પણ આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે। 31 જાન્યુઆરી 2025થી આ નિયમ લાગુ થઈ ગયો છે। આ સુધારા બાદ હવે આરોગ્ય, શિક્ષણ, ઈ કોમર્સ, ક્રેડિટ રેટિંગ અને હોટલ ઇન્ડસ્ટ્રી જેવી સેવાઓ પણ વધુ સરળ બની જશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારની ગામડાઓને ભેટ। રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર જે ઘરો આવેલા છે એ ઘરોને હવે સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરવામાં આવશે।
અને આ માટે ગુજરાત સરકાર દ્વારા માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે અને આ ઇન્ટરનેટ કનેક્શનની વેલ્યુ એડ સેવાઓ જેવી વાઈફાઈની સેવા છે, ટીવીની સેવાઓ સાથે OTTથી આ ગામડાઓને જોડવામાં આવશે, જેથી કરીને ફ્રી ઇન્ટરનેટ ઓછા દરે ગામડાના લોકોને મળી જશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરી મિત્રો હવે ગામડાઓને સ્માર્ટ હોમની અંદર રૂપાંતરિત કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. તો મિત્રો હાલ ખાસ કરીને તમે પણ ગામડાની અંદર રહો છો તો હવે તમને પણ મિત્રો ખાસ કરીને ફ્રી ઇન્ટરનેટની સેવા મળશે, વાઈફાઈની સેવા મળશે. આ સાથે મિત્રો તમને OTTની પણ હવે સેવા છે ગામડાના યુવાનોને મળવાપાત્ર રહેશે, ફ્રી ઇન્ટરનેટ સેવા મળશે. તો ગામડાના લાખો લોકો માટે ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ ગામડે ફાયદો ખુશખબર આવી. હવે નાના મોટા સરકારી કામ માટે મિત્રો તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલ અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે મિત્રો 20 રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા છે મિત્રો ગ્રામ્ય પંચાયતની અંદર આવક સ્વરૂપે હાલ જમા થશે. તો મિત્રો ગામડાના લાખો લોકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમારે જો ખાસ કરીને આવકનો દાખલો કઢાવવો છે, ખાસ કરીને મિત્રો જાવકનો દાખલો કઢાવવો છે, અનેક એવા કામો તમારે કરવા છે, 7/12/8ની નકલ કઢાવી છે વગેરે મિત્રો તમારે જો કોઈ ડોક્યુમેન્ટ કઢાવવા છે તો તમે હવે તમારા ગામડાની જે ખાસ કરી મિત્રો કહી શકાય કે ગ્રામ પંચાયતની કચેરી આવેલી છે, ઓફિસ આવેલી છે, VC મારફતે તમે આ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે કઢાવી શકો છો. અને મિત્રો એની માટે હાલ ખાસ કરીને 20 રૂપિયા મામૂલી ફી છે એ તમારે ચૂકવવી પડશે. તો હાલ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગામડાના લાખો લોકો માટે પણ આ ફાયદાકારક એક જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે મિત્રો 2 લાખ રૂપિયા સુધીના લોન માફ, દેવા માફને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખાસ કરીને મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે મિત્રો દેવાદાર બનતા જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે તો ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા, જેના કારણે ગુજરાતમાં પણ મિત્રો દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ ગુજરાતના 90% સુધીના જે ખેડૂતો છે દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતો માટે આ જે ભારમાંથી છે એને મુક્તિ મળી શકે છે. એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા હતા. તેમાંથી પણ મિત્રો 37 લાખ કે તેથી વધુ ખેડૂતોએ વર્ષ 2022-23ના વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં માત્ર 10 મહિના માટે કૃષિ માટે 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે મિત્રો દરેક ખેડૂત મિત્રોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે અત્યારે 2 લાખ રૂપિયા કે તેથી વધારાનું દેવું જોવા મળી રહ્યું છે. તો મિત્રો તમારા આના વિશે શું કહેવું છે? ગુજરાતના માત્ર ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો પણ મિત્રો ગુજરાતના 90% જેટલા ખેડૂતો છે દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મફત સિલાઈ મશીન મળશે. ગુજરાત સરકાર દ્વારા તમને મળશે મશીન. આ સહાય યોજના લાભ લેવા માટે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને પણ મિત્રો ખાસ કરીને આ વિડીયો છે એ શેર કરી દેજો. તો મિત્રો હાલ મફત સિલાઈ મશીન યોજના લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સહાય યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આ યોજના માત્ર ને માત્ર કન્યાઓ માટે જ શરૂ કરવામાં આવી છે. જેમાં મિત્રો હાલ આ ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, રાશન કાર્ડ છે, પાસબુકની ઝેરોક્ષ છે, જન્મ તારીખનો દાખલો છે, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. 10 થી 15 દિવસમાં તમે કરેલી અરજી છે મિત્રો એપ્રુવલ થઈ જશે. ત્યારે તમે જે અરજી કરી છે એ નામે આ મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત તમને મશીન છે સિલાઈ મશીનનું આપવામાં આવશે. હાલમાં યોજના માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે. તો મિત્રો 31 માર્ચ 2025 સુધી આ મફત સિલાઈ મશીન યોજનાના જે ફોર્મની તારીખ છે અંતિમ તારીખ એ જાહેર કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનું વાહન પેટ્રોલ બંધ નિર્ણયને લઈને આવ્યા મહત્વના સમાચાર. જૂના વાહન ચાલકોને હવે પેટ્રોલ નહીં મળે.
દિલ્હી સરકારે મિત્રો દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો અંગે સૌથી મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે હવે આવા વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવામાં નહીં આવે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજીન્દર સિંહે ખાસ કરી મિત્રો જણાવ્યું હતું કે 31 માર્ચ પછી દિલ્હીમાં પેટ્રોલ પંપ પર 15 વર્ષથી વધુ જૂના વાહનોને ઇંધણ આપવામાં નહીં આવે. તો મિત્રો ખાસ કરીને હાલ માત્ર દિલ્હી NCR પ્રદૂષણના કારણે મિત્રો દિલ્હી સરકારે હાલ 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ આપવામાં નહીં આવે તેવી જાહેરાત કરી છે. આ સાથે મિત્રો કહી શકાય કે ગુજરાતમાં પણ આવી યોજના છે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તો મિત્રો હાલ ખાસ કરીને કહી શકાય કે જૂના વાહનો તમારી પાસે છે અને એ વાહન પણ મિત્રો 15 વર્ષ જૂનું વાહન છે તો તમને હવે આવનારા દિવસોની અંદર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળશે નહીં. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સરકારની જી સફળ યોજના. મોદીજીની આ સૌથી મોટી જાહેરાત છે. અત્યોદય પરિવારની બહેનોને આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી ખાસ કરીને મિત્રો 8 માર્ચના રોજ જી સફળ યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના થકી આગામી 5 વર્ષમાં રાજ્યમાં 2 મહત્વાકાંક્ષી જિલ્લા તથા 13 મહત્વાકાંક્ષી તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના AFI રાશન કાર્ડ ધારક પરિવારને લાભ આપવામાં આવશે. દરેક SHG એટલે કે મિત્રો મહિલા સ્વસહાય જૂથને 1 લાખ રૂપિયા અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે. તો મિત્રો મોદીજી દ્વારા પણ મિત્રો જી સફળ યોજના લઈને ટૂંકમાં હાલ સંપૂર્ણ માહિતી છે એ જાણકારી છે આપવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો હવે અનાજ ઉપર મળશે ખેડૂત મિત્રોને લોન. કિસાન ઉપજ નિધિ યોજના જેમાં ગોડાઉનમાં મિત્રો તમે જો અનાજ રાખવા માગો છો તો અનાજ ઉપર તમને હવે પૈસા મળવાપાત્ર રહેશે. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC યોજના હોય એ યોજના બાદ મિત્રો હવે કેન્દ્ર સરકાર છે ભારત સરકાર છે મિત્રો એક બીજી સૌથી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ જો જાહેર કરવામાં આવ્યું છે તો એનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ નવી યોજના છે બહાર પાડવામાં આવી છે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો પોતાના પાકને વેરહાઉસની અંદર એટલે કે ગોડાઉનની અંદર સાચવવા માગતા હોય તો એને અંદર હાલ મિત્રો પોતાના માલ સાચવવા માટે હવે ખેડૂતોને છે એ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આ યોજના હેઠળ કોઈપણ ખેડૂતોને ગેરંટી વગર મિત્રો સરળતાથી 7% વ્યાજદરે લોન મળવાપાત્ર રહેશે. જો ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે. અને મિત્રો KCC યોજના અંતર્ગત ખેડૂતોને તો પહેલાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી પરંતુ મિત્રો ખાસ કરીને કેન્દ્રીય બજેટ 2025-26નું રજૂ થયું ત્યારે મિત્રો હાલ નિર્મલા સીતારમણે આજે KCC યોજના અંતર્ગત જે 3 લાખ રૂપિયા સુધીની રકમ હતી એ રકમ મર્યાદામાં વધારો કર્યો. હવે 5 લાખ રૂપિયા સુધીની રકમ છે એ મિત્રો હાલ ખેડૂતોને મળવાપાત્ર રહેશે KCC યોજના અંતર્ગત. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાન મસાલા ખાનારાઓ માટે સૌથી મોટા સમાચાર. અહીં તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. ઝારખંડથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઝારખંડમાં ગુટકા પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલે આરોગ્ય વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ બાદ ઝારખંડના બજારમાં ઉપલબ્ધ કોઈપણ નામથી તમાકુ અથવા તો નિકોટિન ધરાવતા ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને વિસ્તરણ પ્રવૃત્તિઓ માટે 1 વર્ષ માટે મિત્રો સંપૂર્ણપણે પ્રતિબંધ છે મૂકવામાં આવી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂને લઈને મહત્વના સમાચાર. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મહત્વના સમાચાર. ગુજરાતમાં ફરીવાર મિત્રો પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજના મિત્રો ખાસ કરીને ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો છે ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની મિત્રો ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. હેલ્મેટ પહેર્યું હશે તમે તો પણ તમને થઈ શકે છે દંડ. તેમના વિશે વાત કરીએ તો મિત્રો ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998માં ફેરફાર કર્યા છે. જેમાં મિત્રો કહી શકાય કે હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન પહેરનાર 2 વ્હીલર સવારને 2000 રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ છે વસૂલવામાં આવશે. એટલે કે જો કોઈ બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું રહે છે અથવા તો તેમના ઉપર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેને
સરખી રીતે ન પહેર્યું હોય તો તમને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણ યોગ્ય રીતે પહેરવું પડશે. આમ જો કોઈ અથવા તો તમારા 2000 રૂપિયાનું ચલણ ખાસ કરીને મિત્રો તમારે ભરવું પડે છે. તો મિત્રો વાહન ચાલકો માટે પણ હેલ્મેટ ફરજિયાતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની તારીખ મિત્રો છેલ્લી તારીખ 31 માર્ચ 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને આર્થિક સ્ટીલ વેકેટ્સને યોજના આપવામાં આવે છે. નાણાં મંત્રાલય ખાસ કરીને મિત્રો કહી શકાય કે એમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા જે વ્યક્તિઓ છે એમને આ યોજના અંતર્ગત લોન મળવાપાત્ર રહેશે. તો તમે પણ મિત્રો આવનારા દિવસોની અંદર ખાસ કરીને કહી શકાય કે આ યોજના અંતર્ગત લાભ લેવા માગો છો તો મિત્રો તમને પણ હવે ખાસ કરીને લાભ છે એ મળવાપાત્ર રહેશે. તો જરૂરી ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા પડશે. આ યોજનામાં ગરીબ પરિવારોને અને ગેરંટી વગર લોન આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે એ તમને મળવાપાત્ર રહેશે. જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલવા માગે છે સૌથી પહેલાં 1000 રૂપિયાનું 10,000 રૂપિયાની લોન લેવી પડશે. ત્યારબાદ તમને 20,000 રૂપિયા અને પછી 50,000 રૂપિયા ડબલ લોન આપવામાં આવે છે. જો કે મિત્રો રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા જ મિત્રો બીજી યોજના છે એ તમારા માટે બનાવવામાં આવે છે, શરૂ કરવામાં આવે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ હોમ લોન થશે હવે સસ્તી. પંજાબ નેશનલ બેંક રિલેટ લોન પર વ્યાજ દરમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે. બેંકે જણાવ્યા અનુસાર નવા વ્યાજદરો હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન, વ્યક્તિગત લોન સહિત વિવિધ લોન ઉપર લાગુ થશે. આ પગલું ક્રેડિટ ગ્રોથને વેગ આપવા માટે અને ખાસ મિત્રો લોન લેનારાને રાહત આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આરબીઆઈએ મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટ પર 25% બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ ખાસ મિત્રો કહી શકાય કે પંજાબ નેશનલ બેંકે આ નિર્ણય લીધો છે. તો મિત્રો ખાસ કરીને આ પણ સૌથી મોટા સમાચાર છે મિત્રો આવી રહ્યા છે તમારા માટે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સરકારનો નિર્ણય ઓછું વીજળી બિલ આવશે. સ્માર્ટ મીટર લગાડવાને લઈને થશે હવે ફાયદો. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડવાને એનર્જી ચાર્જના બિલમાં 2%ની રાહત મળશે. 5,000 રૂપિયા આવશે તમારું લાઇટ બિલ તો 100 રૂપિયાની રાહત મળશે. ગુજરાતની અંદર 4 સરકારી વીજ કંપનીઓ પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલના 1.30 કરોડથી પણ વધુ જે ગ્રાહકો છે એમ બપોરે 11:30 વાગ્યાથી મોડી રાત્રિ સુધી મિત્રો ખાસ કરીને કહી શકાય કે 3 વાગ્યા સુધી માફ કરજો મિત્રો વીજળીમાં થનારા જે વપરાશ છે એમાં યુનિટ દીઠ 45 પૈસાનો ઘટાડો રાહત આપવામાં આવશે. તો વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવશે. એ અંતર્ગત આવનારા દિવસોમાં ખાસ કરીને મિત્રો કહી શકાય કે સ્માર્ટ વીજ મીટર છે એ મિત્રો ગ્રાહકોના ઘરે ઘરે હવે જોવા મળશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો હાલ ચર્ચા વિચારણા કરીએ તો વિદ્યાર્થીઓને મળશે હવે મિત્રો દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન. રોજગાર સંગમ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે. સરકાર આપી રહી છે યુવાનોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન. તેમના વિશે વાત કરીએ તો મિત્રો જો તમે પણ 12 પાસ છો તો સરકાર આપશે તમને મિત્રો હવે 3,000 રૂપિયાની સહાય. આ યોજનામાં લાભ લેવા માટે મિત્રો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને પણ મિત્રો આ વિડીયો છે શેર કરી દેજો. રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ સ્ત્રી આ બંનેને આ યોજના અંતર્ગત દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો મિત્રો તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમારા ઘરમાં પણ મિત્રો કોઈ સરકારી નોકરી ન કરતું હોય અને તમે 12 પાસ છો તો જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમે ઓનલાઈન અરજી છે એ પણ કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવે તોડ્યા છે તમામ રેકોર્ડ. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1100 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 82,330 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મિત્રો ગઈકાલે તેમનો ભાવ 81,350 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1200 રૂપિયાનો વધારો થયો. સાથે જ મિત્રો નવો ભાવ 89,830 રૂપિયા રહ્યો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 88,630 રૂપિયા છે. તેમજ ચાંદીના ભાવમાં પણ 2,000 રૂપિયા. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરી લઈએ તો કે મિત્રો કહી શકાય હાલ મહત્વના સમાચાર કે ખેડૂતોને સોલાર ફેન્સિંગ માટે મળશે 15,000 રૂપિયાની સહાય. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવી એ નાણાકીય સહાય આપવાની સરકારની યોજના છે.
વર્ષ 2024-25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું હતું. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા માટે સહાય યોજના માટે વર્ષ 2025-26ની જોગવાઈથી બચવા નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા પર અરજી સ્વીકારવા માટે ખાસ મિત્રો 18 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ આઈ ખેડૂત પોર્ટલ છે મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.